મળ્યા। 1976 ભચાઉ ધોળાવીરા વાયા ભરૂડિયા બાંભડકા બસને શ્રીફળ વધારીને શરૂ કરાવનાર એ સમયના ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સ્વ કેશુભા ભુરાજી જાડેજાને યાદ કરીને આજે જ્યારે ફરી એક વખત ઇતિહાસનું પુનરાવર્તન થયું હોય એમ છેલ્લા 48 વર્ષથી અભયારણ્ય ઘોષિત થયેલા એકલ બાભડકા વચ્ચેના રણને રોડથી જોડાવવાના કામને અગ્રતા આપીને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ચૂંટણીમાં પોતે આપેલ વચનને નિભાવ્યું હતું। ગુજરાત સરકારના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર કન્સ્ટ્રક્શન ઓફ લિંક એકલ બાભડકા રોડના સ્વપ્નદ્રષ્ટા રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ રત્ન પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવારનું સ્વપ્ન અને ખડીરવાસીઓની વર્ષો જૂની માંગ પૂરી થઈ હતી। એકલથી બાભડકા 138.30 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યો છે, જેનું માટીકામ પૂર્ણ થતાં વાગડ પંથકમાં ખુશી વ્યક્ત કરવા એક કાર્યક્રમ ભરૂડિયાથી ધારાસભ્ય શ્રી અને સૌ આગેવાનો અને બાભડકાથી જિલ્લા પંચાયત અને ખડીરની આગેવાનોની ટીમ શ્રી રણેશ્વર હનુમાનજીના મંદિરે ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, કારોબારી ચેરમેન શ્રી ગેલાભાઈ, નરેન્દ્રદાન ગઢવી, રૂપેશભાઈ આહિર, ભગાભાઈ આહિર તેમજ રાજુભા જાડેજા રવ, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા તથા ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી વિકાસભાઈ રાજગોર, રાપર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા, કિશોરભાઈ મહેશ્વરી, લક્ષ્મણસિંહ સોઢા તેમજ મેઘુભા ઝાલા, હમીરજી સોઢા, બીજલભાઈ વરચંદ, કાનાભાઈ ગોહિલ, ડોલર રાયગોર, કેશુભા વાઘેલા, બળવંતભાઈ ઠક્કર તેમજ પ્રદીપસિંહ સોઢા, રાજાભાઈ પટેલ, નામેરીભાઈ તેમજ રણછોડભાઈ આહિર સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ અને રાજકીય અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને ખડીરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ધનશ્યામ બારોટ, રાપર, કચ્છ।
છતાં શરીરના વિસ્તાર દ્વારા બાપુ સાહેબને આજે એમને આમંત્રણ આપ્યું છે આવકાર સત્કાર કરવા માટે. સાથે સાથે મન કી બાત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાતનો જે કાર્યક્રમ છે એ ભરૂડિયા ગામમાં પધારેલ સર્વે સમાજના આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આગળના કાર્યક્રમ માટે સન્માન કાર્યક્રમ માટે હું રાજેશભાઈને આપું છું. પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સોરી નામ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો. ડોલરાય ગોતી જોવારીના પૂર્વ નામેરીભાઈ કિશોર અને આપણું ગૌરવ ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ એડવોકેટ અને આપણા વર્ષ એમાં આપણે લેટ થઈ ગયા અને પાછળ વિરેન્દ્રસિંહ આવ્યા. વિરેન્દ્રસિંહને અમે બધે રજૂઆત કરી. વિરેન્દ્રસિંહ ત્યારે બાંયધરી આપી કે આ રોડ હું બનાવીને જ રહીશ. અને ઘણા બધા છેલ્લે ક્રિકેટની એક વાત આવે કે 100 રન બનાવવાના હોય, એમાંથી 94 રન બની ગયા હોય, છેલ્લો એક બોલ વધ્યો હોય અને 6 રનની જરૂર હોય. એ રીતે વિરેન્દ્રસિંહે એક બોલમાં 6 મારી અને અમારા આ તમામ કાર્યકર્તાઓનો, તમામ મતદારોનો દિલ જીતી લીધો છે. જય માતાજી. આપણા વિરેન્દ્રસિંહ ધારાસભ્ય માંડવી મુન્દ્રાના હતા અને અમારા જો આટલા રૂપિયા નખાવીને અમને રસ્તો શોર્ટકટ કરી દીધો હોય એથી વધારે બીજી ખુશી હોય નહીં. અને અમારા ધારાસભ્ય બન્યા પછી હજી અમે ઘણી આશાઓ રાખી છીએ કે ઘણા વિકાસના કામ કરશે અને અમને ભરોસો છે. આ રસ્તો બનવાથી ખડીર વિસ્તારને અને વાગડ વિસ્તારને મોટો ફાયદો થશે. આ રોડની આમ તો માંગણી 40 થી 45 વર્ષથી હતી અને જે આજે આગળના ધારાસભ્યો જે કાંઈ કરી ન શક્યા, પણ વિરેન્દ્રસિંહ ધારાસભ્ય બન્યા અને બહુ ટૂંક સમયમાં આ રસ્તો મંજૂર પણ કરાવ્યો અને એનું માટીકામ પણ પૂર્ણ થઈ ગયું છે. તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શું કહેશો મામા, ખાસ તો તમારા ગામથી જ્યારે બાઇક રેલી સ્ટાર્ટ થઈને આવી? હા, હવે આજે અમારે ચોબારી ગામ અને ખડીર વિસ્તારની સાથે એક સામાજિક બહુ વ્યવહારો, એના કારણે ચોબારી અને ખડીર વિસ્તારને બહુ મોટો ફાયદો થવાનો છે. કારણ કે અમારે કોઈ પણ અવારનવાર અમારે આવવાનું ખડીર વિસ્તારમાં થતો હોય અને આમ એકાંતરે જોઈએ તો ખડીર વિસ્તાર લગભગ ચોબારીમાંથી વસેલો છે. વર્ષો પહેલાં અમારા દાદા પણ વાત કરતા કે ભાઈ ચોબારીમાં
એક પશુપાલક તરીકે વ્યવસાય કરવા ગયા હતા અને ખડીરની અંદર વસાવટ ચોબારીમાંથી જ થયો છે. એની સાથે સાથે બરાબર ખ્યાલ છે કે જેમ આજ કાર્યક્રમ બન્યો ને એવા ને એવો કાર્યક્રમ આજથી 5 વર્ષ પહેલાં બન્યો હતો. અને એ કાર્યક્રમથી પછી શરૂઆત થઈ કે ભાઈ આજે ખડીની અંદર રોડ બનાવવા માટે તમામ આગેવાનો અને આપણા ધારાસભ્ય બધા કામે લાગી ગયા. અને એ લાગ્યા પછી એનઓસી માટે ખૂબ મથામણો ચાલી. તો જ્યારે સમય આવી ગયો હોય ને ત્યારે બધી વસ્તુ ભેગી થાય. કારણ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા અને અહીંયાથી એક આ રોડની એનઓસી લેવાની થઈ અને એની જોગુને જોગુ પાછા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બન્યા. એટલે જ્યારે સમય આવી ગયો ને ત્યારે સમયને સાથ આપે અને બરાબર જ્યારે સમય આવી ગયો ત્યારે બધાએ સાથે મળી અને આ રોડનું એકે એક કોઈ પણ અને આજે આવડી બધી મોટી ગ્રાન્ટ સરકારે ફાળવા માટે પણ એક હિંમત કરી કે આજે આટલી ગ્રાન્ટ માટે પણ સરકારે ફાળવી અને આ ખડીર માટે એક બોર્ડર વિસ્તારના હિસાબે આપણા નરેન્દ્રભાઈ જ્યારે અમે બધા લોકો એનઓસી માટે ગયા ત્યારે એનઓસી તરત જ મળી ગઈ. અને જેમ ચોબારીમાં કેનાલનું કામ કેમ અટક્યો હતો એવી જ રીતે આની એનઓસી મળી ગઈ. કારણ કે જ્યારે કેનાલનું કામ બંધ થઈ ગયું હતું અને એ પણ નરેન્દ્રભાઈ ગયા એટલે તરત જ ચોબારીથી કચ્છની જે કેનાલ હતી એને એનઓસી મળી ગઈ અને એક કામ પાણી ચાલુ થઈ ગયો અને એના તરત જ પછી આની અમે શરૂઆત કરી એટલે આની પણ એનઓસી મળી ગઈ. અને આમાં ખૂબ આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ ધારાસભ્ય બન્યા એટલે એમનો વિસ્તાર આવી ગયો. અને જ્યારે પ્રશ્ન પછી આવ્યો કે ભાઈ આટલી બધી ગ્રાન્ટ તો બજેટમાં વગર ન થાય તો ત્યારે પણ વિરેન્દ્રસિંહભાઈ કીધું કે ભાઈ તમે બજેટમાં નાખો કે જેમ કરો તે પણ આ રોડ માટે તમે ગ્રાન્ટ આપો. ત્યારે બજેટમાં લઈ અને તાત્કાલિક આની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક આની ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ અને આજે એનો આપણે આનંદ મેળવી રહ્યા છીએ. આજે ખડીર અને વાગડ વિસ્તારની જ્યારે આ રોડ બની ને બેને જોડ્યા છે એ એક સારામાં સારો આ વિસ્તાર માટે વાગડ અને ખડીર માટે બહુ સારો એક ફાયદાની વાત છે. કારણ કે વર્ષોથી આ ખડીર વિસ્તારનું એક સપનું હતું અને ખડીર આવે ભચાઉ તાલુકામાં. ખડીરથી એને ભચાઉ આવવું હોય એટલે આશરે 160 કિલોમીટર જેવો થાય. એકલ બાંભડકા રસ્તો થવાથી માત્ર ખાલી 60 કિલોમીટરમાં ભચાઉ આવી શકે. એટલે આ રસ્તાનું કામ થતાં આખા ખડીર વિસ્તાર અને વાગડ આખી પટ્ટીની અંદર આજે એક આનંદનું માહોલ ઊભો થયો છે. ખરેખર આવા વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી બહુ જ કર્યા છે પણ જે આજે વર્ષોથી કામ ન થતા હોય એ જ્યારે આ વિસ્તારની અંદર વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય બન્યા અને આવા અનેક અટકેલા કામોનો એણે નિકાલ કરી અને આજે કામો શરૂ કરી દીધા છે. એટલે બહુ અમારા વિસ્તાર માટે આનંદની વાત છે. અને આવા ધારાસભ્ય ખરેખર વિધાનસભાની અંદર આપણે કોઈને ચૂંટીને મૂકીએ તો 100% તાકાતવાળો માણસ હોવો જોઈએ. જે કાંઈ ત્યાં ધારદાર રજૂઆત કરી શકે, જે આ વિસ્તારની વાત કરી શકે અને કામ કઢાવી શકે એવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ થઈ જતા હોઈએ છીએ કે જાતિવાદ અમારી જાતિનો માણસ છે, ફલાણી જાતિનો માણસ છે, એમાં પણ આપણે ભૂલ થઈ જતા હોઈએ અને ધારાસભ્યોને ખરેખર આપણે એમાં જે ગાંધીનગર કામ કરી શકે એવાને મૂકી નથી શકતા. એટલે ખરેખર આ વિસ્તારને આપણે સૌને એક જાણવું જોઈએ કે ભાઈ જે પણ આપણા વિસ્તારનું પ્રતિનિધિ કેવો હોવો જોઈએ કે વિકાસના કામ કરી શકે, કઢાવી શકે અને તાકાતથી પણ ક્યાંય પણ જઈ અને બોલી શકે આવા હોવા જોઈએ. બસ આજે અમારા માટે અને આખા ખડીર વિસ્તાર માટે ખૂબ આનંદનો દિવસ. મેં જેમ મારી સ્પીચમાં કીધું કે ગમે એટલા કામો કરીએ પણ બધા કામનો આનંદ તો હોય પણ આ એકલ બાભણકા રોડ બને એનો અમને વિશેષ આનંદ. કારણ કે આ રોડ એ મારા દાદાનું સપનું હતું. મારા દાદા સ્વર્ગસ્થ કેશુભા બાપુ જ્યારે ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ 1972માં હતા ત્યારે અછતમાં આ રોડનું માટીકામ કરાવી અને પહેલી બસ ભચાઉ ખડીર વચ્ચેની 1976ની સાલમાં તેઓ દ્વારા નારિયેળ વધેરી અને ચાલુ કરવામાં આવી હતી.
જેનો ફોટો પણ આપણે અહીંયા લાગેલો જોયો 1976ની સાલનો. અને ત્યારબાદ આ ભેરાણના કારણે આટલા વર્ષો સુધી રોડ અટકી રહ્યો અને ખૂબ આ વિસ્તારની લોકોની લાગણી હતી, કારણ કે ભચાઉ તાલુકા મથક હોય, તાલુકા મથકે આવવું હોય તો 160 કિલોમીટર થાય અને હવે ખાલી 60-70 કિલોમીટર થઈ ગયું આ રોડ બનતા. એટલે આ વર્ષોની 50 વર્ષ જૂની માંગણી હતી. ત્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહનો, કારણ કે અમારા આખા પરિવારનો ખડીર વિસ્તારથી ખૂબ એક અનેરો સંબંધ, અનેરી લાગણી, અને ચૂંટણીઓમાં પણ ખડીર વિસ્તારમાંથી સામે ઉમેદવારની ડિપોઝિટ જાય એટલા બધા મત અમને મળતા હોય, એટલો બધો લોકોનો પ્રેમ મળતો હોય, આશીર્વાદ મળતા હોય, ત્યારે આ રોડ પ્રાયોરિટીમાં એની માટે ખૂબ મહેનત કરી. અને હું અહીંથી આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કારણ કે અભયારણ્યની વર્ષો સુધી એક આ અભયારણ્યની પરમિશન નથી મળતી, એ માન્ય મોદી સાહેબના કારણે મળી હોય. આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ બધાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માની કે લગભગ 140 કરોડ જેટલી રકમ મંજૂર કરી અને આજે આ રોડનું માટીકામ પણ પૂરું થઈ ગયું અને હવે લોકો અવરોજવરો કરી શકે એવો રોડ બની ગયો. આવતા દિવસોમાં ડામર પણ થઈ જશે. એટલે આજ અમારા માટે ખૂબ આનંદનો દિવસ. મારા સ્વર્ગસ્થ દાદાશ્રી કેશુભા બાપુની આજે આત્માને પણ શાંતિ મળી છે, કારણ કે ખડીર વિસ્તારથી એક એમને અનેરો પ્રેમ, અનેરી લાગણી, અને આજે પણ ખડીરમાં અમે કોઈ પણ ઘરે જઈએ એટલે મારા દાદાને અચૂક યાદ કરતા હોય. ખડીર વિસ્તારના લગ્ન પ્રસંગોમાં પણ મારા દાદાનો રાહડો ફરજિયાત ગવાતો હોય. આટલી બધી એક ખડીરથી અમારા જે સંબંધો છે, અને આજે અમને એક આત્માને શાંતિ મળી છે કે મારા પિતાજી ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાંથી જ્યારે ચૂંટાણા ત્યારે મારા દાદાનું સપનું અને આ ખડીરના વિસ્તારના લોકોનું સપનું આજે એક પૂરું કરી શક્યા છીએ. થેન્ક યુ બાપુ. ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે બાપુને ઇમરજન્સીમાં ગાંધીધામ જવાનું હોય, આપણે એમને ગાડીમાં જ મુલાકાત લેવી પડી છે. પણ રાજાભાઈએ જેમ કીધું કે આજ આનંદ, આજ ઉત્સંગ, આજ નેનોમાં ને સખી ખડીરના આંગણે, આજ કંચનમાં મેં, ખરેખર આજનો જે અવસર છે એ ક્યાંક ને ક્યાંક ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય એવું લાગી રહ્યું છે. રાજાભાઈ, ખાસ તો ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. આજથી 1976માં જે ભચાઉ ધોળાવીરા વાયા બામણકા બસ ચાલુ કરવામાં આવી એનું ઉદ્ઘાટન કેશુભા બાપુએ કર્યું હતું. અને હું માનું છું ત્યાં સુધી હવે જે પ્રથમ એસટી ચાલુ થશે એનું ઉદ્ઘાટન વિરેન્દ્રસિંહ બાપુ કરશે. એટલે ક્યાંક ને ક્યાંક ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. શું કહેવું? એક જ્યારે તમારી કોઈ વિસ્તાર પ્રત્યેની લાગણી હોય, વિસ્તારના લોકોનો તમારા પ્રત્યેનો પ્રેમ હોય, ત્યારે બધું એક કુદરત કરાવતી હોય કે આજથી 50 વર્ષ પહેલાં, 48 વર્ષ પહેલાં મારા દાદા સ્વર્ગસ્થ કેશુભા બાપુ તાલુકા પંચાયત પ્રમુખ હતા અને અછતમાં આ વિસ્તાર રોડનું કામ કરાવી અને પહેલી બસનું નારિયેલ વધેરી અને જે ચાલુ કરાવી હતી. અને આજે 50 વર્ષ બાદ એવું નથી કે પહેલાં કોઈ મહેનત નથી કરી, પણ કોઈને સફળતા નથી મળી. વિરેન્દ્રસિંહજીનો, કારણ કે ખડીર વિસ્તારનો અમારા પરિવાર સાથેનો એક અનેરો સંબંધ છે. 3-4 પેઢીના એક પરિવારથી કહીએ કંઈક એવા સંબંધો છે. ત્યારે સતત ધારદાર રજૂઆતો અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બધાનો આભાર માનીએ, અને સાંસદ શ્રી વિનોદભાઈ કે સતત રજૂઆતના કારણે આજે વિરેન્દ્રસિંહજીને સરકાર દ્વારા આ રોડની મંજૂરીનો લેટર આપવામાં આવ્યો. અને આજે તમે જોઈ શકો છો ખડીર વિસ્તારમાં કેટલો આનંદ છે. અને આજે 48 વર્ષ બાદ હવે પાછી આ રોડ ઉપર જે બસ ચાલુ થશે વિરેન્દ્રસિંહના હાથે થશે, અને મારા દાદાનું અને ખડીર વિસ્તારના આગેવાનોનું એક સ્વપ્ન પૂરું થયું, ખૂબ આનંદ છે. ખાસ તો અમીરજી બાપુ, આપણે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ખડીરનો પ્રવાસ કરતા હતા ત્યારે વારંવાર આ પ્રશ્ન આવતો હતો ખડીર બામણકા રોડનો. શું કહેશો? હું તો ચૂંટણી પહેલાં પણ ઘણી વખત કહેતો કે ટિકિટની જ્યારે વહેંચણી હતી કે વિરેન્દ્રસિંહ કોને મળશે, ત્યારે હું જાહેરમાં કહેતો કે જે વિસ્તાર ભાગ્યશાળી હશે એને વિરેન્દ્રસિંહ મળશે. આ રસ્તા માટેના 3 પેઢીઓના જે એમના પ્રયત્નો, અને બીજો અભિનંદન એટલા માટે આપું કે વિરેન્દ્રસિંહ જ્યારે માંડવીના ધારાસભ્ય બન્યા ને ત્યારે પહેલો જ લેટર આ એકલ બામણકા રસ્તા માટેનો માંડવીના ધારાસભ્ય હોવા છતાં આ વિસ્તાર માટે પહેલો લેટર લખેલો હોય અને એમને જશ મળેલો છે. માંડવી તાલુકાને હમણાં જ હું 10-15 દિવસ પહેલાં ગયો ત્યારે પણ ત્યાંની પ્રજા પસ્તાય છે, કારણ કે વર્ષો જૂની માંગણીઓ, એનો પુલની વાત હોય, બાયપાસની વાત હોય, ત્યારે પણ વિરેન્દ્રસિંહ કોઈ ન કરી શકે ને એ વિરેન્દ્રસિંહ કામ કરી શકે, એટલે બધાને ભરોસો જતો આ રસ્તા. હું તમને એ પ્રશ્ન પૂછી કે કેશુભા બાપુ જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે આખા જિલ્લાના કામ 24 નંબર ઉપરથી થતા, જે એમનો ફોન નંબર હતો. 1976માં જે પહેલી બસ ચાલુ થઈ આ રોડ ઉપર, એ કેશુભા બાપુના હસ્તે થઈ. ઇતિહાસનું પુનરાવર્તન થાય છે, ફરીથી એકવાર ઇતિહાસ પલટાયો છે. બીજી બસ જે ચાલુ થશે એ વિરેન્દ્રસિંહ બાપુના હસ્તે ચાલુ થશે. આ જે પુનરાવર્તન છે, આ જે સહયોગ છે, એને તમે કઈ રીતે? કારણ કે આ પરિવારને 3 પેઢીઓથી આ વિસ્તાર માટે, આ ખડીર એટલે પોતાનો જ વિસ્તાર ગણે એમ,
અને ખડીર પણ એમને પોતાનો જ પરિવાર ગણે. કેશુભા ભુરાજી પરિવાર છે એટલે ખડીવાળા એમ કે અમારો જ પરિવાર છે. એટલે એમની જે લાગણી હતી અને જે ખડીના આગેવાનો જે મહેનત કરતા એની આત્માએ પણ ખરેખર આશીર્વાદ હું તો એમ કહીશ એમને આપ્યા કહેવાય. અને હવે જે બસ ચાલુ પહેલાં પણ કેશુભા બાપુના હાથે ઓપનિંગ થયો હતો એ રીતે આ રસ્તા ઉપર પણ પહેલી જે બસ આવશે એ વિરેનસિંહને હાથે જ એનો ઓપનિંગ થશે એટલો માતાજી ઉપર ખરેખર મને પણ ભરોસો છે. આ પ્રશ્ન તો એટલો બધો પેચીદો હતો. એક તો આમાં અભયારણ્ય આવતું હતું એટલે ક્યાંક ને ક્યાંક સીધું કેન્દ્ર સરકારને આ લાગે. એની વચ્ચેથી જે આખું આ એક જેને કહી શકાય કે આખું આયામ ઊભો કરી નાખ્યું એ બાપુની સફળતા. આમાં કેવો છે જેમ જનકસિંહભાઈએ હમણાં કીધું પ્રોગ્રામમાં કે આ ગ્રાન્ટ આવે છે ક્યાંથી, તો આપણે રોજના છાપા વાંચીએ બધાને એક મતલબ ગંગા નદી હાલતી હોય, ગંગામાં ટૂંકી મારવા જઈએ જેની કેપેસિટી હોય એટલો પાણી ભરી શકે. એટલે પોતાનામાં જેટલી કોઠાશ હોય ને એ પ્રકારની ગ્રાન્ટો મળતી હોય છે. અમારે 42 ગામની યોજનાની વાત કરી રાપર તાલુકાને, જે 42 ગામો નર્મદાથી વંચિત હતા. એ પણ આખો વિસ્તાર એમ કહેતો કે વિરેન્દ્રસિંહ બાપુ અહીંયા ધારાસભ્ય હશે ને તો થશે. અને મિત્રો પહેલાં આગેવાનો પાસે જતા તેમ કહેતા કે કમાન્ડ એરિયા બારે એક ટીપો પાણી નથી જવાનું અને તમે જમીન પર ટ્રાન્સપોર્ટ કરી લો, કેનાલ બાજુ લઈ લો, આવા આપણા આગેવાનો કહેતા હતા. પણ અમે વિરેન્દ્રસિંહ પાસે ગયા ત્યારે કે એના માટે હું 100% મહેનત કરી, કહેતા આનંદ થાય, પણ એની પણ વહીવટી મંજૂરી મળી ગઈ. એટલે જે કોઈ ન કરી શકે ને એ કામ વિરેન્દ્રસિંહને ભાગ્યમાં લખેલ છે. અને એની એક તમે કોઈ પણ કામ, હા, હમણાં CM સાહેબે પણ એમને એમ કીધું કે બીજાના કામમાં અને તમારા કામમાં મને બહુ મજા આવે, કારણ કે તમારો વ્યક્તિગત કોઈ કામ હોતો નહીં, તમારા પ્રજાલક્ષી જ કામ હોય છે. એટલે તમારા મને બહુ મજા આવે છે એમ કે તમે કોઈ દિવસ પોતાનું કામ લઈને નથી આવતા અને પ્રજા માટે જ આવો છો. જ્યારે સામૂહિક પ્રજા માટેના જે પ્રયત્નો કરતા હોય ને ત્યારે ભગવાન પણ રાજી હોય અને પાર્ટીના આગેવાનો પણ એમ જોતા હોય. ખાસ તો બાપુ આજે મને તમે મળી ગયા અચાનક. આમ આપણે ભેરા હમણાં ઓછા થાય છે પણ આજે અચાનક મળી ગયા. તો હજી એક પ્રશ્ન કરી લઉં કે હમણાં જે મિટિંગ હતી આપણે રખડતા ઢોરનો જે પ્રશ્ન હતો, ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ફક્ત રાપર શહેર પૂરતો જ નથી, આખા તાલુકા પૂરતો છે. એમાં ભચાઉમાં નદી શાળા બનાવવાની વાત થઈ આપણા સ્નેહ મિલનમાં. ત્યારબાદ રાપરમાં જે આંકડા છે એ 27 પાંજરાપોળના સંચાલકોને બોલાવી અને બાપુએ જે નિર્ણય લીધો એ નિર્ણય વિશે મેં આપને અગાઉ કીધું એમ પણ પ્રજા માટેના જે કામ હોય, કારણ કે ઘણી વખત વિરેન્દ્રસિંહ સાથે હું 1991થી જોડાયેલો છું. એમના એક જ વાતો કે આપણને પબ્લિક સરપંચ બનાવે તો પણ આપણી નૈતિક જવાબદારી હોય છે, એટલે નિભાવવી જોઈએ આપણી ફરજ. ધારાસભ્ય તરીકે બન્યા ગમે તે વિસ્તારમાં હોય ત્યારે પણ એ પોતાની ફરજ નિભાવે છે. કારણ કે 2-4 ગામમાં આખલાના કારણે મૃત્યુ થયેલા તરત વેપારીઓ અને આગેવાને રજૂઆત કરી એટલે એમને તરત નિર્ણય લીધો. અધિકારીને બોલાયા, તમામ પાંજરાપોળના સંચાલકોને બોલાયા અને એ પ્રશ્ન પણ હમણાં ટૂંક સમયમાં જ સોલ્વ થઈ જાય. કારણ કે ઢોર પકડવાનો, પાંજરાપોળમાં મૂકવાનો, એના કલર પણ કે આ રાપર સિટીમાં જે પાંજરાપોળમાં આપશે એનો આ કલર હશે, બીજા પાંજરાપોળમાં હશે. એટલે એ પણ જે માણસો અકસ્માત થતા હતા એ હવે એનાથી પણ આપણો બચાવ થશે. કારણ કે એ પણ એક આશીર્વાદ રૂપનો કામ છે. મારા ખાસ તો વાત તો જેમ રાજાભાઈ કીધું એમ ખડીરના આંગણે કંચન મેવર છે. શું કહેવું? ખરેખર વર્ષોથી અમારી માંગ હતી. આ જે પરિવાર છે એમના પાસે વર્ષોથી અમારી અપેક્ષા હતી અને બધાએ સાથે મળી અને આજે જે રસ્તો બની ગયો છે ખડીર માટે એક રૂડો પ્રસંગ છે. કારણ કે એજ્યુકેશનની એટલી તકલીફ હતી, આગળ ભણવું હોય તો અપડાઉન કરીને ભણી શકશે. આરોગ્યની દ્રષ્ટિએ, પાણીની દ્રષ્ટિએ મને અપેક્ષા એવી છે કે પાણી પણ ખડીર માટે અહીંયાથી આવશે. એટલે આજનો જે રૂડો પ્રસંગ છે એ આખા ખડીરવાસીઓ માટે આનંદનો પ્રસંગ છે. એટલે આ પરિવારને બધાને જેણે મહેનત કરી છે એમને ખડીરવાસી રાજીપો વ્યક્ત કરે છે અને આખી ખડીર બહુ ખુશ છે. એ બદલ સૌનો આભાર. શું કહેશો મારા? બસ અમે કણખોઈના છીએ. અમારા ઘણા સગાવાલા અહીંયા ખડીલમાં રહેતા હોય એટલે લગ્ન પ્રસંગે અમારે વૈશાખ મહિનામાં આવવું હોય તો 180 કિલોમીટર જેવું આમ ફેરો થઈને જે થતું હોય એ હવે એકદમ નજીક થઈ ગયું. એટલે અમારું ગામ આમ સેન્ટરમાં આવી ગયું. 30 કિલોમીટર ભચાઉ થાય અને આ બાજુ આવો તો 30 કિલોમીટર ખડીલ થાય. એટલે ખડીલમાં જે અમારા જે સગાવાલા છે એમને ત્યાં અમારે જવું હોય તો આસાની રહે છે. અને આ કામ વિરેન્દ્રસિંહ બાપુ જ્યારે ધારાસભ્ય થયા ત્યારે અમને બધાને નક્કી થઈ ગયું કે હવે આપણું આ કામ થઈને રહેશે. બાકી એના પહેલાં ખાલી વાતો થતી હતી, બાકી વિશ્વાસ નહોતો આવતો. અને વિરેન્દ્રસિંહજી જે કામ કરે છે એ બીજા કોઈ કરી શકે એમ નથી. દર્શક મિત્રો, અહીં ઘણા સ્થાનિકો છે. હું કેમેરામેનને કહી કે આ બાજુ કેમેરો ફેરવો. આ ગાડીઓનો જે ગાડીઓની સંખ્યા જોઈને તમે અંદાજ લગાવી શકશો કે માણસ કેટલા હશે. ખાસ તો રણેશ્વર
હનુમાનજીનું જે મંદિર છે એ જ્યારે બનતું હતું ત્યારે આવવાનું થયું, એ બની ગયું પછી આવવાનું થયું, એના પછી આવવાનું થયું. ખાસ તો મારે આ હનુમાન મંદિરનો જો વાત કરવી હોય તમે તો આનો જે પાયાના પથ્થર હતો તો એ હતા અશોકભાઈ ચૌહાણ. એમણે જે સપનું જોયું હતું સાહેબ આ બાજુથી 5 કિલોમીટર હાલીને આવવાનું થાય, આમ તમારે ગાંગતાથી આવવાનું થાય, પણ આ એકદમ મહેનત કરી અને એ માણસે જે એક પ્રયાસ કર્યો અને હનુમાનજીને અહીં બેહાડ્યા. ખરેખર આજે એમનો જે પ્રયાસ છે, હું તો એમ કહી કે એમનો પ્રયાસ આપણે હનુમાન મંદિર સમિતિના આયોજકોને પણ મળશું. આપણા વર્ષોથી અમારી માગણી હતી. સ્વર્ગસ્થ કેશુભા ભુરાજી જાડેજા જે હાલના ધારાસભ્યશ્રીના મોટા બાપુ થાય, એમના સતત પ્રયત્નો હતા. એ 1976માં તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે એ લોકોની અહીંથી મહેનત હતી અને એ સમયથી અત્યાર સુધી એ પરિવારે સતત મહેનત કરી અને અત્યારે સ્થાનિકના અત્યારે રાપરના વિધાનસભાના ધારાસભ્ય તરીકે એમના જ પરિવારમાંથી કેશુભા બાપુના ભત્રીજા જ્યારે આવ્યા અને સતત એમની મહેનતથી અત્યારે આ રસ્તાનું માટીકામ પૂર્ણ થઈ ગયું છે. માનનીય વિરેન્દ્રસિંહે 138 કરોડ મંજૂર કરાવી આ રસ્તાને ચાલુ કરાવેલો હતો અને દરખાસ્ત તૈયાર કરાવેલી હતી. હવે માટીકામ પૂર્ણ થઈ ગયું. આજે ધારાસભ્યશ્રી તથા આજુબાજુના સર્વે આગેવાનો, રાપર ભચાઉ તાલુકાના સંગઠનના સર્વે અમારા મિત્રો આજે અહીંયા જ્યાં બેટ છે રણેશ્વર મહાદેવનું અહીંયા મંદિર બનાવેલો છે અને ત્યાં આજે કાર્યક્રમ કરી અને સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ધારાસભ્યશ્રીનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો. હવે આ અંગે અમારે ભચાઉ તાલુકા મથકથી ઘણો ખડીર વિસ્તાર નજીક થઈ જશે. અમારે ખડીર વિસ્તારના કુલ 7 ગ્રામ પંચાયત અને 10 ગામ છે. તે અત્યાર સુધી અમારે વાયા રાપર થઈ અને ભચાઉ તાલુકા મથકે પહોંચવાનું થતો હતો, જે ધોરાવીરાથી 150 કિલોમીટર થાય છે. હવે આ રસ્તો બની ગયો અને બની જશે એટલે અમને 50% આ રસ્તાનું ઘટી જશે, એટલે 75 કિલોમીટરમાં અમે અમારા તાલુકા મથક ભચાઉએ પહોંચી શકશું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘડુલી અને સાંતલપુર રસ્તાનું પણ કાર્યક્રમ મોટે ભાગે કામ પૂર્ણ થવાના આરે છે. જ્યારે ખડીરને માત્ર એક જ લોદરાણી સિરાવાડ અમરાપરથી રણમાં જે છે એ રણમાંથી એક જ રસ્તો હતો, તો હવે અમને તાલુકા મથકે જવા માટે પણ ઘણા કિલોમીટર ઘટી ગયા અને સાથે સાથે વાયા ખાવડા થઈને જઈએ તો ભુજ તાલુકા જિલ્લા મથકે જવા માટે પણ અમને અંતર ઘણું ઘટી ગયો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે માનનીય વિરેન્દ્રસિંહ જાડેજાની મહેનતથી ખડીર વિસ્તારનો ખૂબ ખૂબ વિકાસ થઈ રહ્યો છે. માટે ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ખાસ તો મન કી બાત પ્રોગ્રામ ભરૂડિયા સરપંચશ્રીની વાડીએથી સાંભળી અને અહીં જ્યારે નીકળ્યા ત્યારે ખડીરવાસીઓના ખાસ તો ધોરાવીરાની મેં વચ્ચે તમને વાત કરી કે વર્લ્ડ હેરિટેજ આખી વિશ્વની ધરોહર બન્યું છે. એ ધોળાવીરાના સરપંચ અત્યારે મારી સાથે છે. ખાસ તો સરપંચ સાહેબ, તમારી આગેવાનીમાં હું જોતો હું છું ઘણી બધી ઇન્વેટો થતી હશે, પણ આજની જે ઇન્વેટ હતી, જે આજનો જે પ્રોગ્રામ હતો રણેશ્વર હનુમાનજીએ, શું કહેશો? ખાસ તો તમારું અંતર ઘણું ઘટી ગયું. આજનો જે ઉત્સવ છે અમારા ખડીર માટે, કારણ કે અમારો રસ્તો તાલુકા મથકનો નજીક જોડતો થઈ જતા આ અમારા ઘરે અવસર છે. આજે પ્રવાસનની દ્રષ્ટિએ અને બાકી રાજકીય જે કામ થતા હોય એ વાત અલગ છે, પણ આ અંદરથી ઉત્સાહ છે આજે અમને. એકલ બાંભડકા જે રોડની વર્ષો જૂની વાત, જેમ કે વાત કરી 50 વર્ષ એટલે 5 દાયકા જેટલો સમય નીકળી ગયો છે. તો આ રોડ, હું તો એવું કહીશ કે એકલ બાંભડકા રોડ એટલે રણ સેતુ છે. ખડીર આવવા માટેનો માત્ર એક જ વિકલ્પ અને ભચાઉ તાલુકા મથકે જવા માટેનો કોઈ વિકલ્પ નહીં. એક આરોગ્યની દ્રષ્ટિએ, કારણ કે કોઈને રાત્રે તકલીફ થાય તો એને રાપર પહોંચવું એના પહેલાં જ વ્યક્તિનો જીવ ગુમાવે. તો હવે આ રોડ બનવાથી ખાસ કરીને સમજો કે અમારે ભરૂડિયા ગામ છે, ત્યાં મનફરા પીએચસી છે, તો ભચાઉ પહોંચવું હોય તો માત્ર હવે આ ડામર થશે, 1 થી 1.5 કલાકમાં ભચાઉ લોકો પહોંચી શકશે. સાથે સાથે શૈક્ષણિક રીતે કોલેજ પણ દૂર છે, તો કોલેજમાં પણ ફાયદો થશે. વાત છે તો અમારું ભરૂડિયા ગામ એ કહેવાય છે કે એકલ બાંભડકા, એટલે અમારું તો વચ્ચેનો જે આ સેતુ બંધાઈ ગયો છે એકલ બાંભડકા રોડ, એટલે અમારા માટે પણ એક ગૌરવ છે. અને ખડીર વિસ્તાર માટે ખૂબ, અને આજે આ કાર્યક્રમ છે કોઈ નથી તો ખાતમુહૂર્ત કેવું કાંઈ, આ એક આનંદ ઉત્સવ મનાવ્યો છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટર દ્વારા. ત્યારબાદ આ માટીકામ પૂર્ણ થતાં લોકો સ્વયંભૂ ખડીરના લોકોએ આનંદ ઉત્સવ માટે બાપુશ્રીનું અમારે સ્વાગત સન્માન કરવું છે. એટલા માટે આ રોડ છે ને ખૂબ ઉપયોગી આવનારા દિવસોમાં બનવાનો છે ખડીરના વિકાસ માટે. અને સાથે આ રોડના પેરેલલ ધારાસભ્યશ્રી, હમણાં વાત કદાચ રહી ગઈ છે
એમનું પણ આયોજન છે કે સુઈ ડેમમાંથી રોડના પેરેલલ એક લાઈન નાખવી અને ખડીર વિસ્તારને સમગ્ર ખડીર વિસ્તાર માટે પીવાના પાણીનો કાયમી નિકાલ થાય એવી પણ ધારાસભ્યશ્રી પ્રયત્ન કરી રહ્યા છે. દર્શક મિત્રો, મેં જેમ તમને જણાવ્યું એમ ખાસ તો 150 કરોડના ખર્ચે એક રોડ બનતો હોય અને એ એવો રોડ કે જેની શરૂઆત 48 વર્ષ પછી થઈ હોય. ઇતિહાસ જ્યારે કરવટ બદલે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે કહી શકાય કે કેશુભા બાપુ એટલે એમનું એક ઇમેજ હતી 24 નંબર, એમના ફોન નંબર 24 હતા. કેશુભા બાપુએ 1976માં જે બસનું ઉદ્ઘાટન કર્યું એ રોડ 48 વર્ષથી એમને જે હતો અભિયાનના બાના હેઠળ હાલતું હતું રહ્યું છે. પણ વિરેન્દ્રસિંહજીના હાથમાં યશ રેખા છે એનો કોઈ પણ ઇનકાર નહીં કરી શકે. ખાસ તો મારી સાથે અત્યારે ભચાઉ તાલુકાના બીજી વખત બનેલા પ્રમુખ વાઘજીભાઈ છાંગા છે, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી વિકાસભાઈ રાજગોર છે, આજોઈના સરપંચ રાજાભાઈ મણોદરા છે અને ઘણા બધા વડીલો છે. પૂછી લેશું એમને. પણ ખાસ તો વિકાસભાઈ શું કહે? આજે એક હરખ કરવાનો અવસર ગુજરાત ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર કેન્દ્રના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સતત કચ્છને સિંગાપોર બને અને કચ્છ પર્યટન ક્ષેત્રે આજે એક ઉજળા સંજોગો સાથે પૂરા ભારત અને દુનિયામાંથી કચ્છમાં લોકો આવતા હોય ત્યારે આજે એકલ બાંબડકા જે રસ્તો છે એના માટીકામ પૂર્ણ થતાં અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાજી અને કચ્છ જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજાના આજે અધ્યક્ષ સ્થાનમાં આજે એક હરખનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લગભગ આજુબાજુ વિસ્તારમાંથી અનેક લોકો ઉમટી પડ્યા હતા અને આજે રોડનું માટીકામ થઈ રહ્યું છે ત્યારે આ વિસ્તાર વાગડનું તોરણ બનવાનો છે અને હજારો પ્રવાસીઓ જ્યાંથી અહીંથી નીકળશે અને વર્ષોથી માંગ હતી કે આ રસ્તો બને. એના કારણે આજે જે 12 ગામો હતા એ ભચાઉ તાલુકામાં આવતા પરંતુ રાપર ફરીને આવવું પડતું હતું, પરંતુ હવે એને બચાવવામાં આવવા માટે 1.5 કલાકની અંદર આવી શકશે. ત્યારે આજના દિવસે અમે ખૂબ આનંદના હરખ સાથે અભિનંદન પણ આપીએ છીએ આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આદરણીય નરેન્દ્રભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાજી અને અહીંના લોકપ્રિય ધારાસભ્ય જેના સતત પ્રયત્ન રહ્યો, જેમના પરિવારના પ્રયત્ન રહેવા એવા વિરેન્દ્રસિંહ જાડેજાને અહીંથી અમે અભિનંદન આપીએ છીએ કે તાત્કાલિક આ રોડ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે અને ઝડપથી પૂર્ણ થાય અને લોકો એનો લાભ લે. અભિનંદન, ધન્યવાદ. ખાસ તો વાઘજીભાઈ, પાર્ટીએ તમને બીજી વાર તક આપી છે. પ્રથમ તો તમને અભિનંદન. શું કહેશો આ રોડ વિશે? આ રોડ બનવાથી અમને ખૂબ હરખની લાગણી અનુભવી છે. તો ભચાઉ તાલુકાનું જે અંતર હતો એ 50% અંતર અત્યારે થઈ ગયો. જે 200 કિલોમીટર થતો હતો એ અત્યારે લગભગ 60 કિલોમીટર 70 કિલોમીટરમાં ધોળાવીરાથી ભચાઉ પહોંચી જવાય છે. એટલે પ્રવાસન ક્ષેત્રે જે મોદી સાહેબની જે આશા છે એ ફળીભૂત થશે અને ધોળાવીરાનો ખૂબ વિકાસ થશે અને ભચાઉ સાથે જોડાય તો રહેશે. અને અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માની છે અને વિશેષ આભાર આપણા લોકલાડીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું માની છે કે એના નેતૃત્વમાં આ રોડનું કામ થઈ રહ્યું છે. એના બદલ અમે હર્ષની લાગણી અનુભવી છે. તો દર્શક મિત્રો, ખાસ તો ભચાઉ શહેરમાં હોય કે ભચાઉ તાલુકો હોય કે આખો વાગડ વિસ્તાર હોય, ક્યાંક ને ક્યાંક વાઘજીભાઈ અને વિકાસભાઈ આ વાગડના વિકાસમાં એમ કહેવું તો કહી શકાય કે ચોક્કસપણે પોતાનું યોગદાન આપતા રહ્યા છે. ખાસ તો જે આજે રોડનું ખડીર તરફથી જે બાપુને હરખનું તેડું આવ્યું અને એની અંદર જે ખડીરવાસીઓના વિકાસભાઈ ખડીરવાસીઓના ચહેરામાંથી જે આનંદ હતો, તમને શું લાગ્યું? આજે ખડીરના લોકો ઉપર એક એવો આનંદ હતો કે ઘણા વર્ષો પછી આપણા ઘરે બાળકનો જન્મ થતો હોય અને લગ્ન ઉત્સવ હોય, આપણા ભારતીય સંસ્કૃતિ તહેવારો હોય, એવી ઉજવણી થવા માટેનો બહેનો ભાઈઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને એના ચહેરા ઉપર બિલકુલ આનંદ છવાયેલો હતો. તો દર્શક મિત્રો, ખાસ તો આ કોઈ ખાતમુહૂર્ત કે કોઈ એવો પ્રોગ્રામ રાજકીય હતો જ નહીં. અહીં જે માટીકામ થયું અને આખી જે સડક બની ગઈ અને એનું જે ખરેખર તો વિકાસભાઈ એનું જે કામ થાય રહ્યું ને એ અત્યારે આપણે જોઈએ ને તો એવું ચોક્કસપણે લાગે કે જે એના એન્જિનિયરો છે ખરેખર દિલથી કામ કરે છે. ખૂબ સરસ કામ થઈ રહ્યું છે કારણ કે રણની અંદર કાર્ય કરવું અને સારું કામ કરવું આજે જોઈ રહ્યા છીએ કે ખૂબ સારું કામ અહીંથી થઈ રહ્યું છે. રણની અંદર એ માટીકામ ખૂબ મજબૂત સાથેનું કામ થઈ રહ્યું છે. સતત 5 પેઢીથી ભચાઉ તાલુકો અને આખા વાગડની સેવા કરનાર જાડેજા પરિવારની જો વાત કરવી હોય તો જગતસિંહજી જાડેજાએ પ્રથમ લાઇબ્રેરીનું જે આયોજન થયું તો એ જગતસિંહજી બાપુએ કર્યું, તે પછી કેશુભા બાપુ, તે પછી બહાદુરસિંહ બાપુ અને હવે વિરેન્દ્રસિંહ. જો કે રાજાભાઈ પણ ભવિષ્યના હું તો ચોક્કસપણે એમ કહી શકી કે વાગડનું બહુ મોટું નેતૃત્વ બનશે. આશા રાખીએ કે આ રોડ બને અને ખડીર ભચાઉથી નહીં પણ આ ગુજરાતથી પણ ખૂબ
નજીક થઈ જાય. સહયોગી ગનીભાઈ કુંભાર સાથે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ન્યૂઝ, એકલ માતા, ભચાઉ.